કેશોદના ગિરિરાજનગર 2 અને અમૃતનગર વિસ્તાર વચ્ચે વોકડામાં પુલ બનાવવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોની અનેક રજૂઆતો સામે પાલિકાએ માત્ર વાયદાઓ જ આપવાનું નક્કી કર્યું હોય તેવું લાગે છે। સ્થાનિકોએ ગામના વેપારીઓની હાજરી વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધારદાર રજૂઆતો કરી હતી। એ વખતે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ કેયુરભાઈ દેવળિયા હાજર હોય તેમણે રજૂઆતો સાંભળી રજૂઆત કરનારને પાલિકા ખાતે બોલાવી યોગ્ય ન્યાય બાબતે બાહેંધરી આપી હતી। આ બાબતે સ્થાનિકોએ જો પુલ બનાવવામાં આવે તો બંને વિસ્તારના લોકોને જરૂરી કામ સબબ અવર જવર કરવા લાંબુ અંતર કાપવું ન પડે, તેથી પુલ બનાવવા માંગ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું। હું ગિરિરાજનગર 2 નો રહેવાસી છું। મારું નામ જયેશભાઈ મનસુખભાઈ રૂપાલિયા છે। 2004 થી આ પ્રશ્ન છે અને અમારે નગરપાલિકાએ પુલ વારંવાર પાસ કરેલ છે અને માગણી મૂકેલ છે। આ જે સામેના એમડી પટેલનો પંકજભાઈ પાગડારે દિવાલ પેશકદમીમાં ચણેલ છે સાર્વજનિકમાં, એ દિવાલ કાઢતા નથી ને એની એમ કહે છે કે તમારે કરવું એ કરી લ્યો, અમે કાંઈક આગળ વધવા નથી। શું એમડી પટેલની શરમ લાગે છે આ તંત્રને? ને મિલી ભગત છે તંત્રની। અમારું અમે ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સ ભરે છે, એની હમણાં સપ્તાહ કે ત્યાં સિમેન્ટ નાખી ગયા તો એ કેના ખર્ચે નાખી ગયા? અને બીજી વસ્તુ, આ બાજુની દિવાલ પડેલ છે, નગરપાલિકાએ 60,000ના ખર્ચે સપ્ટેશનની બાજુમાં દિવાલ હતી એ પણ પડી ગયેલ છે। આ ટેક્સના પૈસા પબ્લિકના વાપરવામાં આવે છે, એના શા માટે શરમ લાગે છે એ અમને કાંઈ સમજાતું નથી। આગળની જો કાર્યવાહી કરવાની, અમે ભૂખ હડતાલ કરશું, આત્મવિલન કરશું, એ તમામ જવાબદારી પોલીસ ખાતા અને સરકારી તંત્રની રહેશે। નોટિસ બજાવી છે, એનો નોટિસ બજાવી છે, કોન્ટ્રાક્ટરને શા માટે કામ ચાલુ કરતા નથી? આ દિવાલ પાડવાની નોટિસ બજાવી છે, તેની તંત્ર શા માટે કાર્યવાહી કરતી નથી? જંગલેશ્વર રાજકોટ જેવામાં પબ્લિકના મકાનો પાડેલ છે, તો અહીં શું કેશોદમાં કોઈની શરમ લાગે છે? એના બાપુજી ભૂતપૂર્વ પ્રમુખ હતા, એની શરમ લાગે છે? કોઈ પણ તંત્રની શરમ લાગતી તો એને ભગવાનને જઈને ઉપર જવાબ દેવામાં પડશે। તંત્ર શા માટે શરમ રાખે છે? આની અંદર નગરપાલિકાની મિલીભગત તમને લાગે છે જવાબદાર તંત્રની? જિલ્લા ફાગત સમિતિમાં અમે પ્રશ્ન રજૂ કર્યો, તાલુકા ફાગત સમિતિમાં કર્યો, હમણાં તાલુકા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સોની સમાજ આવ્યા તેને રૂબરૂમાં પણ રજૂઆત કરી છે। તંત્ર આંધ્રું બેરું છે કે શું સમજતું નથી, અમને કઈ સમજાતું નથી। મારું નામ ભારતીબેન જયેશભાઈ રૂપારેલિયા છે। અમે ગિરિરાજનગર 2 માં રહી છીએ અને ગિરિરાજનગર ને અમૃતનગરનો હોકડો છે, ત્યાં પુલ બનાવવાની માંગ છે 10 વર્ષથી આ લગભગ, અને અત્યારે પાસ થઈ ગયો છે તો ચીફ ઓફિસર એ ના પાડે છે કે ગ્રાન્ટ પાછી જવા દો। શું કામ ગ્રાન્ટ પાછી જવી જોઈએ? એમ બનાવવો તો પડે ને, એના તો ખીચામાંથી આપવા નથી પડતા કઈ। આ પુલ બનવાથી ફાયદો શું? બધાને દવાખાને ને જવું હોય, બસ સ્ટેન્ડ ને તો 1.5 કિલોમીટર ફરીને જવું પડે છે, અને આવીને જોઈ જાવ તમે કે ભાઈ હું ન્યાયની પોઝિશન છે, રસ્તો જ પેક છે તો જાય ક્યાંથી? તમે રજૂઆત પણ સામે દિવાલ બનાવેલી હોય કોઈએ રજૂઆત કરી છે, અંગે શું કીધું? એ ના જ પાડે છે કે એ ઓલો સામેવાળો કહે છે તે નથી પાડવી અમારી દિવાલ એમ। એટલે પાલિકાનું ચાલે કે સામેવાળાનું ચાલે? એટલે એમાં એની મિલી ભગત છે પોતાની, એની કોર છે બધાએ, તો પછી કરવું તો પડે ને કામ, એમ તો ન હાલે કાંઈ એમ। જંગલેશ્વર રાજકોટે એવડા બંગલા પાડે છે તો આ એક દિવાલ એક ન પાડી શકે, 10 ઈંટની ચણેલી છે એ આગળ તમે શું કાર્યવાહી કરવાના? કરવી જ પડે ને, હવે 4 ચોકે રોકવું પડશે, રસ્તો રોકવો પડે, બધું કરવું પડે, કાયદો જે થતું હોય પછી નો લે તો પછી કરવું જ પડે ને। અહીંયા આસપાસમાં કેટલા લોકો રહે છે ને હેરાન થાય છે? 100 જ ઘર છે। જો કે સ્થાનિકો લાંબા સમયથી રજૂઆતો કરતા હોય, એકાદ વખત ટેન્ડર પ્રક્રિયા પણ થઈ હોવાની જાણકારી મળી રહી છે, તેમ છતાં પુલ બનાવવામાં વિલંબ કરાતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી। આ પુલ ન બનવા પાછળ રાજકીય વગ ધરાવતા એક વ્યક્તિએ જાહેર રોડ પર ગેરકાયદેસર દિવાલ બનાવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। હાલ એક વ્યક્તિના વિરોધ વચ્ચે પુલનું કામ અટકી ગયું હોય સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ માટે દબાણ હટાવી તાત્કાલિક પુલ બનાવવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। હું જયશ્રીબેન ચેસુર બોલું છું, ગિરિરાજ 2 માંથીના, અને અમારે આ પુલની માગણી છે 10 વર્ષથી, આ 2 વખત પાસ થઈ ગયેલ છે તો આની કાંઈ કોઈ કરી શકતું નથી અને અવારનવાર ધક્કા ખાઈએ છીએ નગરપાલિકાએ, પણ આજ ને કાલ કર્યા કરે। અમારે અહીંથી ને ઇમરજન્સીમાં જવું હોય તો અમને અમૃતનગર રોડ સીધો લાગુ પડી જાય છે તો અમે ઇમરજન્સી જઈ શકીએ।
અત્યારે તમારે ક્યાંથી જવાનું થાય છે? અમારે આ રીતે આમ ફરીને 1.5 કિલોમીટરથી જવું પડે છે, તો અમને આ તરત જ અમૃતનગર આવી જાય એટલે અમને ઈ બહુ સહેલું પડે એમ. તમે પાલિકાને રજૂઆત કરો છો તો શું કહેવામાં આવે છે? ઈ આજ ને કાલ આમણામ 10 વર્ષ વયા ગયા, 2 વખત પાસ થઈ ગયેલ છે, તોય આનું કાંઈ થતું નથી. આજ આવીએ કાલ આવીએ, આજ આવીએ કાલ આવીએ. આમાં કોઈ વિવાદ છે? કોઈ દિવાલ કોઈ ઊભી કરી ગયો કોઈ વિવાદ છે? હા, ઈ સામે છે, ઈ લોકો પાડવા જ નથી દેતા, તો ઈ લોકોની ત્યાંથી થાતી જ નથી દિવાલ. અહીંથી ને આ રોડની માગણી જ છે, તો ઈ લોકોથી દિવાલ ન થાય. એ અવારનવાર અમે રજૂઆત કરેલી છે. મારું નામ ઈશ્વરભાઈ નરસિંહભાઈ વણપરિયા છે. મારે આ પ્લોટિંગ અમારું પોતાનું છે અને 68-69 મારું પર્સનલ પ્લોટ છે. આ પ્લોટમાં વોકરા ઉપર એને પુલ મંજૂર કરેલો છે દેવાભાઈ માલુમ મેં. સામેની પાર્ટી રેણા છે એ લોકોએ દિવાલ આડી કરી અને પુલ બનાવવા નથી દેતા. પુલ બની જાય તો અહીંયા રહેતા બધાય પબ્લિકને બસ સ્ટેશને જવા માટે, દવાખાને જવા માટે બધું નજીક થઈ જાય અને સ્કૂલો પણ નજીક થાય. તો જે રોકે છે એને નગરપાલિકાએ કડક પગલાં લઈ અને કામ ચાલુ કરાવવું જોઈએ. મારું નામ વસંતભાઈ કનુભાઈ શુક્લ છે. હું ગિરિરાજનગર 2 વિસ્તારમાં કેશોદમાં રહું છું. ગિરિરાજનગર 2 અને અમૃતનગર રોડને જોડતો રસ્તો છે, એની ઉપર વચ્ચે વોંકળો આવેલ છે. એની ઉપર જો પુલ બનાવવામાં આવે તો અમારે બસ સ્ટેન્ડ બાજુ જવા માટે 1.5 કિલોમીટર જેટલું ફરવું ન પડે. આ અંગે નગરપાલિકામાં છેલ્લા 10-12 વર્ષથી અમે બધા લતાવાસીઓએ રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કાંઈ થતું નથી. એમાં નગરપાલિકામાં ઠરાવ થઈને આ પુલ મંજૂર પણ થઈ ગયો છે, તેની ગ્રાન્ટ પણ આવી ગયેલી અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલો, છતાં હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. તો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે. પાલિકા કામ નથી કરતી, એમાં કોઈ વિવાદ છે એવું ખરું? પાલિકામાં કોઈ વિવાદ હોઈ શકે છે, કોઈનો વાંધો હોઈ શકે છે, પણ પાલિકા પાસે તો બધી સત્તા છે. કોઈનો ગેરકાયદેસર કાંઈ વાંધો હોય તો તેઓ એને અવગણી શકે છે. હવે પછી તમારી શું માંગ છે? આગળની કાર્યવાહી શું કરો? બસ આગળની કાર્યવાહીમાં અમે હવે ધરણા ઉપર બેસવાનું નક્કી કરીએ છીએ અને જો આ પુલની જ્યાં પુલ બનાવવાનો છે ત્યાં દિવાલ કરેલ છે કોઈએ, એ દિવાલ તોડવાનો અમારો ઈરાદો છે. ચીફ ઓફિસર MM વાઘેલા સાથે વાત કરતા તેમણે પુલ આયોજનમાં લીધેલ હોય પ્રમુખ સાથે ચર્ચા કરી આગળ કાર્યવાહી કરવા બાહેંધરી આપી હતી. જોકે સ્થાનિકો 10 વર્ષથી પુલ બનાવવા માંગ કરી રહ્યા છે, ત્યારે ખરેખર મનસુખભાઈ માંડવિયા અને પાલિકા પ્રમુખ વચ્ચે થયેલી ચર્ચા બાદ પણ પુલ બનશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. હાલ તો પાલિકા પોતાનો અધિકાર ન વાપરી બદનામ થઈ રહી છે. આવનારા સમયમાં સ્થાનિકો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ગિરિરાજનગર અને અમૃતનગરને જે જોડતો પુલ છે તેનું કેશોદ નગરપાલિકાએ આયોજન કરી તેને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો, પરંતુ આ પછી એ બાબત ધ્યાનમાં આવી કે બંને જે રેવન્યુ સર્વે નંબર છે, બિનખેતી સર્વે નંબર છે, તે બંને અલગ હોય, જેથી કારણે બંને સામસામેવાળા જે રહીશો છે તેમની વચ્ચે પુલ બનાવવા બાબતે અને ન બનાવવા બાબતે અસમંજસ અને અસહમતિ નથી સધાઈ, જેના કારણે સ્થાનિક વિરોધના કારણે હાલ આ કામ પેન્ડિંગ છે. ક્યારે થશે? એ લોકોની રજૂઆત છે, કોઈ પણ સંજોગે નહીં તો ધરણા કરશે. આ બંને પક્ષોને સાંભળી પ્રમુખશ્રી પાસે બંને પક્ષોને બોલાવી અને તેમની રજૂઆતો સાંભળી અને યોગ્ય નિરાકરણ ટૂંક સમયમાં લાવવામાં આવશે. બંને સર્વે નંબર અલગ હોય છે તો તમારી સત્તા ખરી કે કામ કરી શકાય? ખરેખર આ જે સર્વે નંબર છે તેનું બિનખેતી નગર નિયોજક વખતે થયેલું હતું, તેથી તેમની પાસે આ બાબતે જરૂરી માર્ગદર્શન મેળવી અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.